હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. યસ, બધા જ મજામાં હશો. ઓકે, અને રેગ્યુલર સ્ટડીઝ કરી રહ્યા હશો અને રેગ્યુલર બધા લેક્ચર પણ જોઈ રહ્યા હશો. ઓકે, નાવ અહીંયા આજે એક ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ એ કરવાની છે મારે, કે જે લોકો લેટ જોઈન થયા છે, ઓકે, પાછળથી કનેક્ટ થયા છે. યસ, એક કન્ટિન્યુઅસ આ લેક્ચર તો જઈ રહ્યું છે, ફર્સ્ટ ચેપ્ટરનું. થર્ડ ચેપ્ટર મેં પૂરું કર્યું છે. તમે જસ્ટ હું જે પણ વિડીયો લેક્ચર મોકલાવું છું મારી લિંક કનેક્ટ કરશો એટલે મારા એકાઉન્ટમાં તમે જોઈ શકશો. ત્યાં સબસ્ક્રાઇબ કરશો તો તમે મારા જેટલા બી લેક્ચર છે, એટલે કે આખા થર્ડ ચેપ્ટરના બધા જ લેક્ચર મારી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. તમે જે સબસ્ક્રાઇબ કરશો તમને મને મારા બધા જ થર્ડ ચેપ્ટરના બધા જ લેક્ચર તમને ત્યાં મળી જશે. અને ઇનકેસ છતાં જો તમને તકલીફ થાય છે તો જસ્ટ તમે મને કોન્ટેક્ટ કરો, કંઈ વાંધો નથી. મેં આખું પ્લેલિસ્ટ બનાવેલું છે, એ પ્લેલિસ્ટ તમને હું ક્રમમાં આખું તમને મોકલી આપીશ, જેનાથી તમને તકલીફ પણ ના થાય. પણ એના માટે તમારે મારો કોન્ટેક્ટ કરવો પડશે. ઓકે, એ રીતે પછી તમે કરતા જજો. આ ચેપ્ટર જે ભણી રહ્યા છે સાથે કરતા જજો, અને સાથે સાથે જે આગળ બાકી રહી ગયું, જે પાછળથી જોઈન થયા છે, પાછળથી કનેક્ટ થયા છે, એ બધા જ લોકો મારા આગળના જે વિડીયો છે આખું કમ્પ્લીટ ચેપ્ટર વિડીયો મારા પાસે છે, એ તમે જોઈને એમાંથી કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ડાઉટ હોય કે નથી સમજાતું તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ઠીક છે. આ વસ્તુનું ધ્યાન રાખજો, પરંતુ રેગ્યુલર સ્ટડીઝ કરતા રહેજો. અને કોઈ પણ ખચકાટ વગર સહેજ પણ તમને ડાઉટ આવે છે કે નથી સમજ પડતી, યસ સરનો તમે કોન્ટેક્ટ કરી શકો, ફોનથી કરી શકો અથવા તો વોટ્સઅપથી કરી શકો છો. ઓકે, સો જસ્ટ એ વસ્તુનું ધ્યાન રાખજો. અને હવે આપણે આગળ ભણવાની શરૂઆત કરીએ. તો આપણે જસ્ટ છેલ્લા લેક્ચરમાં ગણક્રિયાઓ શરૂઆત કરી હતી. ગણક્રિયામાં આપણે યોગ ગણ જોયો હતો. ઓકે, આજે આપણે એમાં આગળ વધીએ છીએ છેદગણ. ઓકે, છેદગણ ને તફાવત ગણ, એ બે વસ્તુ જોવાની છે. પછી આપણે એના આધારિત દાખલાઓ કરવાના છે સ્વાધ્યાય 1.4 ઓકે, ના અહીંયા આજે જસ્ટ બીજી જે ક્રિયા છે છેદગણ. ઓકે, ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરસેક્શન ઓપરેશન. યસ, છેદગણ. યસ, તમે આ બધી વસ્તુનું થી જાણીતા છો, તમને ખબર જ છે કે આ કે શું છે. છતાંય આપણે અહીંયા ફોર્મલ ડેફિનેશન લખીએ કે છેદગણ, બે ગણનો છેદગણ કોને કહેવાય. ઓકે, અહીંયા બે ગણ એ અને બી નો છેદગણ એટલે કે બંને ગણમાં આવેલ તમામ બંને ગણમાં આવેલ તમામ ઘટકોથી બનતો ગણ. ઓકે, અહીંયા તો બંને ઘટકમાં આવેલા તમામ ઘટકોથી બનતો ગણ એટલે કે જસ્ટ છેદગણ કહેવાય. ધેટ્સ ટ્રુ. એટલે એમાં એ અને બી છે તો બંનેમાં જે સામાન્ય હોય એમાં પણ હોય અને બી માં હોય, બંનેમાં આવેલા હોય તમામ ઘટકોથી બનતો ગણ. ઓકે, ના આમાં આગળ છેદ ક્રિયાને સંકેતમાં ઉલટા યુ થી દર્શાવવામાં આવે છે. તથા ગણ એ અને બી ના છેદગણને સંકેતમાં એ છેદ બી દ્વારા દર્શાવવામાં આવે છે અને તેને એ છેદ બી એમ વંચાય. ઓકે, આ રીતે આપણે વાંચતા હોય છે, આનો સંકેત છે. ઓકે, ના હવે એ છેદ બી એટલે કે એમાં હોય અને બી માં હોય, એટલે બંનેમાં જે સામાન્ય ઘટક હોય એવા. એટલે સંકેતમાં અગેન એટલે કે ગુણધર્મની રીતે આપણે જોઈએ. સંકેતમાં એ છેદ બી એટલે કે એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી. એટલે એ છેદ બી બધા તમામ એક્સ એવા એક્સ નો ગણ છે કે જેમાં એક્સ એમાં પણ હોય અને બી માં પણ હોય. એટલે કે એ અને બી ના જે સામાન્ય ઘટકો છે એનાથી બનતો ગણ એ કહેવાશે એ છેદ બી
આપણે આગળ એ યોગ બી જોયું હતું, તો એ યોગ બી માં આપણે જોયું હતું કે એ અથવા બી એટલે કે એમાં હોય અથવા તો બી માં, બંનેમાં જે સામાન્ય હોય એ ઘટકનો બી એમાં સમાવેશ આપણે કરતા હતા. ઓકે, એટલે એ રીતનું આ જે એની ડેફિનેશન છે એ અન્ડરસ્ટેન્ડિંગ આપણે રાખવાની હોય. ઓકે, ના હવે આને આપણે વેન આકૃતિની મદદથી બતાવીએ. ઓકે, એ છે બી ને વેન આકૃતિની મદદથી બતાવવું. તો આપણે જસ્ટ અહીંયા સાર્વત્રિક ગણ માટે આપણે લંબચોરસ દોરીએ. યુ સાર્વત્રિક ગણ કહેવાશે. આમાં ગણ એ અને ગણ બી આવી રીતે હું એના ઉપગણો આપણે વર્તુળોથી બતાવીએ. તો યસ, બંને વચ્ચે જે સામાન્ય આ કહેવાય એ છે બી. ઓકે, એ અને બી માં બંનેમાં જે સામાન્ય ઘટકો હોય એવા ઘટકોથી બનતા ગણ. અહીંયા વેન આકૃતિનું તમારે ધ્યાન રાખવાનું છે. આગળ જેનો આપણે આનો ઉપયોગ કરીને અમુક દાખલા ખૂબ સરળતાથી કરી શકીશું. વેન આકૃતિમાં થોડો કમાન્ડ પણ હોવો જોઈએ. એમાં વિવિધ ગણ ક્રિયાઓ કેવી રીતે દર્શાવવામાં આવે છે ને કે જશે કયો એરિયા કયો વિસ્તાર એમાં કવર થાય એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું હોય છે. ઓકે, આના સિવાય બીજી એક વસ્તુ છે આમાં જે મારે લખવાની છે, જો એ છે બી બરાબર ફાઈ થાય એટલે કે બે ગણનો છેદગણ ફાઈ થાય એટલે કે ખાલી ગણ થાય, બંનેમાં કોઈ ઘટક સામાન્ય ના હોય, સરખા ના હોય. જો એ છેદ બી થાય તો ગણ એ અને બી ને અલગ ગણો કહેવામાં આવે છે. આનો અર્થ શું થાય? જો આપણને કે એ અને બી એ આપેલા અલગ ગણો છે એવું કે, તો એનો અર્થ આપણે લેવાનો એ બંનેનો છેદ ફાઈ છે, ખાલી ગણ છે. એનાથી ઉલટું એ છેદ બી બરાબર ફાઈ આપણને આપેલું, તેનો આપણે સમજવાનો અર્થ એવો કાઢવાનો એ અને બી એ બંને અલગ ગણો છે. યસ, આ અલગ ગણોનું આપણે જો નિરૂપણ કરવું હોય વેન આકૃતિની રીતે તો જસ્ટ આ રીતે બતાવી શકીએ. અહીંયા આ સાર્વત્રિક ગણ. ઓકે, અહીંયા ગણ એ અને ગણ બી. યસ, આ રીતે બંનેમાં કોઈ ઘટક સામાન્ય નથી એટલે અહીંયા આ અલગ ગણનું છે. ઓકે, એ અને બી અલગ ગણો છે, એ રીતે આપણે એને આકૃતિથી બતાવી શકીએ છીએ. ઓકે, ના હવે છે આપણે જે રીતે યોગ ક્રિયાના આપણે અમુક ગુણધર્મો જોયા હતા એ રીતે છેદ ક્રિયાના પણ ગુણધર્મો જોવાના છે. પણ એના પહેલા આપણે અમુક દાખલાઓ જસ્ટ યોગ છેદ ક્રિયા પર જોઈ લઈએ અને એના પછી આપણે એના ગુણધર્મો પણ લખીએ. ઓકે, ના અહીંયા દાખલા તરીકે આપણે લઈએ એક, યસ, ધારો કે ગણ એ બરાબર 2 4 6 8 10 તથા ગણ બી બરાબર આપણે લઈએ 4 8. યસ, આ રીતે મેં બે ગણ લીધા છે. ઓકે, અહીંયા આપણે આ બે ગણનો છેદ ગણ શોધીએ એટલે અહીંયા આ બેનો છેદ ગણ એટલે કે અહીંયા આપણે એ છેદ બી. ઓકે, હજુ બી છે ને આમાં just 4 8 16 20 આ રીતનું છે. ઓકે, ના જસ્ટ મેં ગણ મોટો કર્યો છે. હવે આપણે આ બે ગણનો છેદ ગણ જોઈએ. એ છેદ બી એટલે કે એ અને બી બંનેમાં સામાન્ય હોય, બંનેમાં હોય એવા તમામ ઘટકો. ઓકે, અહીંયા બંનેમાં હોય એવા ઘટકો કયા છે? તો 4 8, બીજો કોઈ ઘટક નથી એટલે આ બેનો છેદ થશે 4. ઓકે, જસ્ટ આ રીતે લખાશે. ઓકે, જે આપણે ભણ્યા છે એના જસ્ટ એક્ઝામ્પલ હું તમને આપતો છું. ધારો કે બીજું એક ઉદાહરણ લઉં છું. ધારો કે ગણ એ બરાબર 2 4 6 8 10 અને ગણ બી બરાબર 1 3 5 7 9. યસ, મેં આ બે ગણો મેં લીધા છે. ઓકે, ગણ એ માં 2 4 6 8 10 છે અને ગણ બી માં 1 3 5 7 9 આ વસ્તુ છે. આ બંનેનો મારે છેદ ગણ શોધવાનો છે. યસ, એ અને બી નો છેદ ગણ એટલે કે એ અને બી બંનેમાં જે બંનેમાં આવતા તમામ ઘટકો એટલે એ અને બી બંનેમાં સામાન્ય જે ઘટકો હોય, અહીંયા કોઈ ઘટક સામાન્ય થાય છે અહીંયા તો કોઈ ગણનો કોઈ એનો કોઈ ઘટક બી માં નથી અને બી નો કોઈ એ માં નથી. અહીંયા એ છેદ બી બરાબર 5.
કારણ કે બંનેમાં કોઈ ઘટક સામાન્ય નથી, એટલે ખાલી ગણ થશે. એટલે 5 એટલે અહીંયા આ વસ્તુમાં અહીંયા A અને B પરસ્પર અલગ ગણો છે. જે આપણે મેં તમને અહીંયા બતાવી હતી સિચ્યુએશન કે જશે છેદ B બરાબર 5 થાય તેને અલગ ગણો કહેવાય. તો જસ અહીંયા આ A અને B એ અલગ ગણો કહેવાશે. ઓકે, હજુ બી એક જસ્ટ જોઈ લઈએ, પછી એના પર આપણે ગુણધર્મમાં એ વસ્તુ લખીશું. યસ, ધારો કે યસ ફર્સ્ટ જે એક્ઝામ્પલ છે ને એમાં જ હું લઉં છું એ રીતે થોડોક ફેરફાર જ કરું છું. ખાલી 2 4 6 8 10 લઉં છું અને B બરાબર 4 8. યસ, જો પહેલા લખીને ચેક કરી દીધું. ઓકે, ના હવે અહીંયા આપણે A છેદ B શોધવાનો છે. ઓકે, ના અહીંયા આપણે જોઈએ તો કે A છેદ B યસ શું થશે 4 8. ઓકે, યસ 4 8 શું છે બીજું કઈ ગણ B છે, એટલે આના બરાબર B લખાશે. યસ, અહીંયા આપણે એ જ રીતનું યોગમાં પણ જોયું હતું. એટલે અહીંયા એકચ્યુઅલી શું છે, B જવાબ કેમ આવ્યો તો અહીંયા આપણે જોઈએ તો B એ ગણ A નો ઉપગણ છે. ઓકે, B ના જો ગણ B નો પ્રત્યેક ઘટક એ ગણ A નો પણ સભ્ય હોય તો B ને એનો ઉપગણ કહેવાય. જે ઉપગણની વ્યાખ્યા હતી એ પ્રમાણે અહીંયા B ના બધા જ ઘટકો ગણ એમાં આવી જાય છે, એટલે B ગણ આખો આમાં આવી જાય છે. એટલે યસ, એટલે જ્યારે B એ એનો ઉપગણ હોય તો A છેદ B બરાબર B થાય. અને એ જ રીતે આપણે યોગમાં જોયું હતું કે જો B એ A નો ઉપગણ હતો B યોગ A બરાબર A લખતા હતા, કારણ કે એમાં B ના ઘટકો બધા આવી જતા જ્યારે યોગ ગણ લઈએ ત્યારે. અને છેદગણમાં શું છે, બંનેમાં સામાન્ય આવવું જોઈએ. અને જો B ઉપગણ A છે એટલે એનો મતલબ B ના બધા જ ઘટકો A માં છે, અને જે કોમન છે B ના જ ઘટકો થશે, બીજા કોઈ થશે નહીં. એટલે ત્યાં B લખાશે. ઓકે, અહીંયા આ આપણે સ્ટેટમેન્ટ લખીએ. અહીંયા B ઉપગણ A માટે A છેદ B બરાબર B થાય છે. આના બદલે આપણે ગુણધર્મો પણ લખીશું કે આના બદલે આપણે ગુણધર્મો બી આગળ લખીશું. ઓકે, ના જે સાદું આ છે છેદ ક્રિયાનું છેદગણ તમે આ બેઝિક ઇન્ફોર્મેશન છે લખી લો. એના પરથી જસ્ટ મેં અમુક એક્ઝામ્પલ બતાવીને છેદ કેવી રીતે કરાય. યસ, અલગ ગણની શું ડેફિનેશન છે, અને જસ્ટ જ્યારે ગણ ઉપગણ હોય બે ગણનું છેદ અને એમાં કોઈ એકબીજાનો ઉપગણ હોય ત્યારે એનું શક્ય પરિણામ શું આવી શકે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. હું તમને છેદગણના કેટલીક ગુણધર્મો આપણે જોઈએ. ઓકે, યસ, અહીંયા આપણે છેદ ક્રિયાના કેટલાક ગુણધર્મો. ઓકે, યસ, પહેલું આપણે જોઈશું ક્રમનો નિયમ. યસ, છેદ ક્રિયા ક્રમના નિયમનું પાલન કરે છે. એટલે કે આપણે A છેદ B બરાબર B છેદ A. ઓકે, એ રીતે આપણે લખી શકીએ છીએ. ઓકે, A છેદ B કરશો કે B છેદ A કરશો એનો જવાબ સમાન આવશે. બીજું છે એનો જૂથનો નિયમ. યસ, જૂથનો નિયમ એના શબ્દ પરથી જૂથ એટલે કે આપણે બે કરતા વધારે ગણોનો છેદ કરવો હોય ત્યારે આપણે એનો નિયમ આપણે વાપરીશું કે ત્યાં લાગુ પડે છે. એટલે આમાં આ રીતે A છેદ B છેદ C ઇઝ ઇક્વલ્સ ટુ A છેદ B છેદ C. એટલે અહીંયા તમારે યસ જે ત્રણ ગણ વચ્ચે છેદગણ કરવો તો અહીંયા B અને C નો પેલા છેદગણ લઈને એનો જે જવાબ આવ્યો એ સાથે છેદગણ શોધીએ. એનું જે પરિણામ આવે એ જ પરિણામ આપણે A અને B નો પેલા છેદ લઈએ, પછી એને C સાથે છેદગણ આપણે શોધીએ તો પરિણામ સમાન આવશે એવું આપણે કહી શકીએ. ઓકે, એટલે આ જૂથના નિયમનું પાલન કરે છે. ઓકે, થર્ડ, અને એમ પણ બે કે વધારે ઘટકો હોય ત્યારે આપણે જે લાસ્ટ લેક્ચરમાં પણ મેં સમજાવ્યું હતું, સરવાળે બાદબાકી ગુણાકાર કે ભાગાકાર કરવો હોય તો બે કરતા વધારે સંખ્યા પર કરવો હોય તો આપણે પહેલા કોઈ પણ બે સંખ્યાનો લઈ એનું પરિણામ અને પછી ત્રીજી સંખ્યામાં આપણે સરવાળો તો ઉમેરીએ, પછી જો 4 હોય તો ચોથામાં પણ. એ રીતે કોઈ પણ સમય એક જ સમયે આપણે કોઈ પણ બે ઘટક પર એક ગાણિતિક પ્રક્રિયા કરીએ છીએ અને પછી આપણે આગળ વધતા જઈએ છીએ. અહીંયા પણ છેદ ક્રિયા એક પ્રકારની ગણપરની ગાણિતિક પ્રક્રિયા છે. આમાં પણ બે કરતા વધારે ગણો પર જયારે ક્રિયા કરવાની આવે ત્યારે એક જ સમયે કોઈ પણ બે ગણ પર કરીને એનું પરિણામ જે આવે
પછી એને આપણે બીજા ગણ સાથે એની પ્રક્રિયા આગળ વધારતા જઈએ છીએ એવું આપણે કહી શકીએ. ઓકે, નાઉ નેક્સ્ટ અહીંયા જૂથનો નિયમના પછી યસ છેદ ક્રિયા માટે એકમ ઘટક. યસ, એકમ ઘટકની મેં તમને યોગ ક્રિયા વખતે જસ્ટ સારી રીતે સમજ આપી છે કે એકમ ઘટક કોને કહેવાય. ઓકે, એટલે અહીંયા છેદ ક્રિયા છે તો કોઈ ગણ એ માટે બીજો ગણ એવો મળવો જોઈએ કે જેના સાથે આપણે છેદ ક્રિયા કરીએ એટલે એનો છેદ ગણ શોધીએ તો ગણ એ જ મળે તો એ ગણને છેદ માટેનો એકમ ઘટક કહેવાય. જે રીતે આપણે યોગ ક્રિયામાં કોઈ એકમ ઘટક શું હતું કે ફાઈ, ખાલી ગણ. કોઈ પણ ગણનું ફાઈ સાથે યોગ કરીએ તો આપણને જે પરિણામ મળતું હતું ગણ એ જ મળતું હતું. તો અહીંયા પણ આ જ વસ્તુ અહીંયા આપણે એવો ગણ શોધવાનો કે એ ગણની કોઈ પણ ગણ એ માટે જો એ ગણ સાથે આપણે છેદ ક્રિયા કરતા આપણને એનું પરિણામ ગણ એ જ મળે એવું આપણે કહીએ. ઓકે, ના એટલે એના માટે અહીંયા છે યુ એટલે કે સાર્વત્રિક. અહીંયા એ છેદ યુ ઇઝ ઇક્વલ્સ ટુ યુ છેદ એ. અને અહીંયા આ યોગનો સંકેત નથી, આ સાર્વત્રિક ગણ યુ છે. ઓકે, એ રીતનું છે. યસ, અહીંયા આપણે જોઈએ તો એ છેદ યુ. યસ, એ યુ નો ઉપગણ છે. ઓકે, એટલે એના તમામ ઘટકો યુગમાં આવી ગયા. એટલે બંનેમાં સામાન્ય ઘટક કયા હોય તો ગણ એમાં ઘટક હોય એ જ આવે એટલે આનું પરિણામ આવશે એ. અહીંયા હું કૌંસમાં લખું છું જ્યાં યુ સાર્વત્રિક ગણ છે. એટલે તમે અહીંયા બી છેદ યુ કરશો તો જવાબ બી આવશે. એટલે કોઈ પણ ગણનું યુ સાથે એટલે કે યુ ના બધા જ ઉપગણો હોય તો એમાં કોઈ પણ ઉપગણનું યુ સાથે જો તમે છેદક્રિયા કરશો તો જવાબ એનો એ જ ગણ આવશે. ઓકે, અહીંયા સાર્વત્રિક ગણ યુ ને છેદક્રિયા માટેનું એકમ ઘટક કહેવામાં આવે છે. આ રીતે આપણે આ કરવાનું છે. ઓકે, ના એ જ રીતે ફોર્થ યસ અહીંયા ફાઈનો એટલે કે ખાલી ગણ સાથે જો કોઈ પણ ગણનું છેદ કરીએ એટલે કે અહીંયા એ છેદ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ફાઈ છેદ એ. ઓકે, ના યસ ફાઈ એટલે કે ખાલી ગણ એમાં કોઈ ઘટક નથી એટલે બંનેમાં સામાન્ય ઘટક એટલે એમાં કોઈ ઘટક જ નથી તે હંમેશા ફાઈ થશે. ઓકે, જે રીતે આપણે એ યોગ ફાઈમાં એ થતું હતું ફાઈ એ યોગ ક્રિયા માટે એકમ ઘટક હતો. ઓકે, પણ એમાં આપણે પાછું એ યોગ યુ કરતા હતા તેનો જવાબ આપણને યુ મળતો હતો. ઓકે, સો એ આ બધા જે આના ગુણધર્મો છે ને એ ગુણધર્મો તમારે સારી રીતે યાદ રાખવાના છે. ઓકે, ના આના પછી આવશે ફિફ્થ સ્વયંઘાતી નિયમ. ઓકે, સ્વયંઘાતી એટલે ગણનું એના ગણ સાથેનું જ છેદ ક્રિયા એનું પરિણામ શું આવે તો અહીંયા એ છેદ એ ઇઝ ઇક્વલ્સ ટુ ગણ એનો એ છે એટલે અહીંયા બંનેમાં સામાન્ય ઘટક તમામ સામાન્ય ઘટક એટલે કે એ જ છે એટલે બંનેના એ જ આવશે. અહીંયા એ છેદ એ બરાબર એ લખાશે. ઓકે, આ થયું સ્વયંઘાતી નિયમ. ઓકે, આમાં છઠ્ઠું આપણે એક ઉમેરવાનું છે. ઓકે, ના યસ અહીંયા છે ને છઠ્ઠામાં શું છે આપણે યોગ ક્રિયા જોઈ, છેદ ક્રિયા જોઈ. અહીંયા યોગ અને છેદ બંનેને ભેગી કરતી ક્રિયા એને આપણે વિભાજનનો નિયમ કહીએ છીએ. યસ, અહીંયા વિભાજનનો નિયમ એટલે શું આપણે આ રીતનું એ યોગ બી છેદ સી આ રીતે. ઓકે, ના એ યોગ બી છેદ સી એને આપણે કઈ રીતે કરી શકીશું તો અહીંયા એ યોગ બી છેદ એ યોગ. ઓકે, નાવ આ કેવી રીતે યાદ રાખવાનું આમાં કઈ જ નથી. આપણે જે બેઝિક બીજગણિતમાં જે કરીએ છીએ ને વિસ્તરણ એ રીતનું જ છે. અહીંયા હું તમને બતાવું. ધારો કે અહીંયા લખું છું એ ઇન્ટુ બી પ્લસ સી. ઓકે, આનું આપણે વિસ્તરણ કેવી રીતે કરતા હતા તો આનું વિસ્તરણ એ ઇન્ટુ બી પછી પ્લસ એ ઇન્ટુ સી આ રીતે લખતા હતા.
જસ્ટ આને આની સાથે કમ્પેર કરો. એટલે અહીંયા આ જે ડોટ મૂક્યો છે એની જગ્યાએ યોગ આવી ગયું, પ્લસ મૂક્યો છે એની જગ્યાએ છેદ આવી ગયું. તો યસ, જે બહાર છે એ અહીંયા એ યોગ, જે અહીંયા એ ડોટ એ ગુણ્યા લખતા હતા એટલે એ યોગ બી, આ જે ચિહ્ન છે અહીંયા આવ્યું સરવાળાનું, અહીંયા છેદનું, અહીંયા એ રીતે એ યોગ સી. યસ, આ રીતે યાદ રાખવાનું. સિમ્પલ છે. બીજગણિતમાં આપણે વિસ્તરણ કરતા એક પ્રકારનું વિસ્તરણ છે. અહીંયા યોગ અને છેદ એ બંને વસ્તુઓ ભેગી થઈ છે એટલે અહીંયા એ યોગ કૌંસમાં બી છેદ સી માં એ યોગ બી છેદ એ યોગ સી એ રીતે લખાશે. અને એ જ રીતે ઉલટું પણ બીજું લખાશે આ રીતે એ છેદ બી યોગ સી. અહીંયા પણ તમે આ જ લોજિક અપ્લાય કરી શકો છો. આનું થશે અહીંયા એ છેદ બી યોગ એ છેદ સી. ઓકે. ના, હવે દાખલા ગણતી વખતે આપણે શું ધ્યાન રાખવાનું હોય? આપણને આના પરથી આ લખવાનું પરિણામ તો ધ્યાન આવે, પણ આ રીતનું પરિણામ હોય તેના પરથી આ લખાય એ વસ્તુ ધ્યાન આવતી નથી. આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. જો તમે ડાબી બાજુ જમણી બાજુના પરિણામ રાખો છો તો જમણી બાજુથી ડાબી બાજુના પરિણામ કયા આવી શકે એ પણ તમારે યાદ રાખવાના છે. સો આ વસ્તુનું એટલે આ પરિણામ આ રીતનું શું હોય સ્ટેટમેન્ટ, તો આપણે એના પરથી આ વસ્તુ લખી શકીએ. અને જો આ રીતનું હોય તેના પરથી આપણે આ પણ લખી શકીએ. બંને બાજુ બંને ડાયરેક્શનમાં આપણને ધ્યાન રહેવું જોઈએ, યાદ રહેવું જોઈએ. જસ્ટ મેઇન વસ્તુ આ છે. એટલે અહીંયા આ વસ્તુ છે વિભાજનનો નિયમ ને છેદક્રિયા. આ બધા છેદક્રિયાના જેટલા ગુણધર્મો છે એ બધા જ ગુણધર્મો મેં અહીંયા લખી નાખ્યા છે. ઓકે. ના, હવે આપણે આના પરથી બીજી એક ક્રિયા છે ગણો પરની, એટલે કે તફાવત ગણ, એ વસ્તુ આપણે જોવાનું છે. ઓકે. ના, અહીંયા ત્રીજી ક્રિયા તફાવત ગણ. ઓકે, જેને ઇંગ્લિશમાં આપણે લખીએ છીએ ડિફરન્સ સેટ. ઓકે. અહીંયા તફાવત ગણ ડેફિનેશન લખું છું, પછી તમને એક્સપ્લેનેશન આપું છું. ઓકે. અહીંયા ગણ એ અને બી નો આ જ ક્રમમાં તફાવત ગણ, આ જ ક્રમમાં એટલે કે એ બી, એ પહેલા આવે ને પછી બી આવે. ગણ એ અને બી નો આ જ ક્રમમાં તફાવત ગણ એટલે કે ગણ બી માં ન હોય તેવા ગણ એના તમામ ઘટકોથી બનતો ગણ એ અને બી નો આ જ ક્રમમાં તફાવત ગણ એટલે કે ગણ બી માં ના હોય તો ગણ એના તમામ એટલે કે એ ગણ એના ઘટકો અહીંયા લખવાના છે, પણ એમાંથી જે ઘટક બી માં પણ હોય એનો ઘટક, એવા બધા ઘટકો આપણે બાદ કરવાના, એને દૂર કરવાના, અને જે બાકીના ઘટકો રખાય એને કહેવાય એ અને બી નો તફાવત ગણ. આગળ હું તમને સમજાવું છું ને એકાદ એક્ઝામ્પલ લઈશું, આ વસ્તુ તમને બહુ સારી રીતે સમજ પડશે. અહીંયા થોડું તમારે ધ્યાન આપવાનું છે. ઓકે. ના, હવે આને યસ ગણ એ અને બી ના તફાવત ગણને સંકેતમાં a માઇનસ બી દ્વારા દર્શાવવામાં આવે છે અને આને a માઇનસ બી એમ વંચાય. સંકેત બધી તમને વધારે ક્લિયર થઈ ગયો હશે. અહીંયા a માઇનસ બી એટલે ગણ એના તમામ ઘટક, પણ જે બી માં હોય એ બાદ કરવાના. એટલે ગણ બી માં હોય એવા તમામ ઘટકો એ માંથી દૂર કરીને જે ગણ એ લખીએ એ કહેવાય a માઇનસ બી. અને અહીંયા ક્રમનું મહત્વ છે. અહીંયા a માઇનસ બી અને બી માઇનસ એ બેનો ફરક તમને બંને વસ્તુ અલગ અલગ છે, સમાન નથી. જેহেતુ આપણે અત્યાર સુધી એ છેદ બી બરાબર બી છેદ એ લખતા હતા અને એ યોગ બી બરાબર બી યોગ એ લખતા હતા, એ વસ્તુ અહીંયા નહીં લખી શકાશે. અહીંયા ક્રમના નિયમનું પાલન થતું નથી. એ માઇનસ બી અને બી માઇનસ એ બંને વસ્તુ અલગ છે. એ માઇનસ બી નો અર્થ એટલે કે બી માં હોય એવા તમામ ઘટકો યસ બી માં ન હોય. ઓકે. યસ, અહીંયા આપણે જે એ માઇનસ બી અને બી માઇનસ એના તફાવતની મેં વાત કરી,
એ માઇનસ બી નો અર્થ ગણ બી માં ન હોય એવા તમામ એ ના ઘટકોનો ગણ, અને અહીંયા બી માઇનસ એનો અર્થ ગણ એ માં ન હોય તેવા તમામ બી ના ગણ. એટલે આમાંથી બહુ સિમ્પલ અર્થ, બી માઇનસ એ લખીએ એટલે બી ના ઘટકો લખવાના, પણ એમાંથી જે ગણ એમાં સામાન્ય બનતા હોય એટલે કે એમાં પણ આવતા બી ના ઘટક એને આપણે દૂર કરવાના, અને એ જે લખાશે એ કહેવાશે બી માઇનસ એ. ઓકે, જસ્ટ એક્ઝામ્પલ જોઈશું આ બધી વસ્તુ બહુ ક્લિયર થશે. એટલે હવે છે ને સંકેતમાં આપણે લખીએ અહીંયા સંકેતમાં a માઇનસ બી બરાબર એક્સ છે. એક્સ બિલોંગ્સ ટુ a અને x does not belongs to b. Yes. એના તમામ ઘટક લખવાના, પણ એ ઘટક બી માં પણ ન હોવો જોઈએ. અને એ જ રીતે બી માઇનસ એ લખવું હશે તો આ રીતે લખશે એક્સ છે, એક્સ બિલોંગ્સ ટુ બી અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, આ રીતે લખાશે. ઓકે, નાવ અહીંયા છે ને આપણે જસ્ટ આ એ માઇનસ બી અને એ બી માઇનસ એ જો એનો વેન આકૃતિ પરથી આપણે જોઈશું એટલે વધારે સ્પષ્ટતા થશે. ઓકે, એટલે અહીંયા વેન આકૃતિથી આપણે એ માઇનસ બી તફાવત ગણવું જોઈએ કે કઈ રીતે. ઓકે, ના અહીંયા વેન આકૃતિ, યસ, અહીંયા આપણે આ સાર્વત્રિક ગણ લખીએ છીએ. અહીંયા ગણ એ અને ગણ બી આ વસ્તુ હું દર્શાવું છું. યસ, અહીંયા મારે એ માઇનસ બી લખવાનું છે. એના તમામ ઘટકો પણ બી માં ના હોવા જોઈએ. તો આ જે ભાગ છે આ ભાગને બી ના ઘટકોમાં દૂર કરવાના, આ થશે એ માઇનસ બી. ઓકે, એ જ રીતે આપણે બી માઇનસ એ પણ જોઈ શકીએ છીએ. બાજુમાં બતાવું છું. યુ એ અને બી, બી માઇનસ એટલે કે બી માં હોય પણ એમાં ન હોવા જોઈએ. એટલે અહીંયા યસ, જે ભાગ બી ના જે ઘટકો એમાં પણ છે આપણે દૂર કર્યા છે. એટલે અહીંયા આપણે આ થશે બી માઇનસ એ. યસ, આ રીતે આપણે આ વસ્તુ એ માઇનસ બી અને બી માઇનસ એને આપણે આ રીતે વેન આકૃતિ દર્શાવી શકીએ છીએ. આના પરથી બીજી એક વસ્તુ બી આપણે લખી શકીએ. અહીંયા જોઈએ કે એ માઇનસ બી એકચ્યુઅલી શું છે, આ આખો ગણ એ છે, આ ભાગ શું કહેવાય, તો આ ભાગ કહેવાય એ છેદ બી કહેવાય. જસ આપણે જે હમણાં છેદમાં જોયું એ પ્રમાણે અહીંયા પણ આ જ વસ્તુ, આ ભાગ એ છેદ બી કહેવાય. તો અહીંયા આપણે શું કરીએ છીએ, એ માઇનસ બી એટલે ગણ એના તમામ ઘટકો લઈએ, પણ એ છેદમાં બી માં જે ઘટકો હોય એને આપણે દૂર કરીએ છીએ. એટલે અહીંયા આપણે એ માઇનસ બી ને આ રીતે પણ લખી શકાય. અહીંયા એ માઇનસ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ માઇનસ એ છેદ બી. ઓકે, ગણ એના તમામ ઘટકો લખવાના, એમાંથી એ છેદ બી ના ઘટકો દૂર કરવાના. ઓકે, એ જ રીતે બી માઇનસ એ લખવું હોય તો બી માઇનસ યસ એ સેમ આકૃતિ રીતે આપણે એ છેદ બી દૂર કરીએ. ઓકે, આ રીતે પણ આને લખી શકીએ છીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આને તફાવત ગણ કહેવાય. પણ તફાવત ગણમાં તમારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા એ માઇનસ બી અને બી માઇનસ એ બંનેના અર્થ અલગ છે. બંને સમાન હોય એવું કોઈ જરૂરી નથી. સો પ્લીઝ બી કેરફુલ અબાઉટ ધીસ થિંગ્સ. અહીંયા યોગ અને છેદમાં ક્રમના નિયમનું પાલન થાય છે, અહીંયા ક્રમના નિયમનું પાલન થતું નથી. આનો આગળ બી આપણે ઉપયોગ કરીશું. ઓકે, અને આપણે એ માઇનસ બી, અને બહુ સાદો અર્થ સમજીએ આપણે. એ માઇનસ બી એટલે કે ગણ એના લખવાના, પણ એ ગણ એના જે ઘટકો બી માં હોય સામાન્ય એને દૂર કરવાના, એટલે એનો કહેવાય એ માઇનસ બી. યસ, બી માં ન હોય પરંતુ એ માં હોય એવા તમામ ઘટકોનો ગણ એ માઇનસ બી. બી માઇનસ એ, યસ, એ માં ન હોય પરંતુ બી માં હોય તેવા તમામ ઘટકોનો ગણ, એટલે કે બી માંથી એ અને બી ના વચ્ચે જે સામાન્ય ઘટકો છે દૂર કરી તો આપણને બી માઇનસ એ મળે. એ રીતે આપણે કરવાનું પહોંચ્યું. ઓકે, સો જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી લો. આપણે કંઈક તફાવત કરનાર થોડાક એક્ઝામ્પલ જોઈએ, એના પછી આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. અહીંયા સ્ટુડન્ટ મેં બે દાખલા લખ્યા છે. અહીંયા આપણે તફાવત ગણ શોધવાના છે. અહીંયા ગણ એ અને બી આપ્યા છે, આપણે એ માઇનસ બી અને બી માઇનસ એ જ રીતે અહીંયા વી અને બી આપેલા છે. ઓકે, ના અહીંયા એ માઇનસ બી, અહીંયા એ માઇનસ બી.
ઓકે, a માઇનસ બી એટલે બી માં ન હોય તો એવા તમામ ગણ એ ના ઘટકોનો ગણ એ કહેવાય a માઇનસ બી. ઓકે, એટલે અહીંયા એ માંથી જસ્ટ બી માં ના હોવા જોઈએ. ઓકે, નાઉ ધ થિંગ ઇઝ ધેટ અહીંયા જે બી માં ગણ એના ઘટકો જે બી માં હોય ને એ દૂર કરી નાખવાના. ઓકે, જસ્ટ ગણ એના ઘટકો બી માં કયા છે તો કે 2, 4 અને 6. ઓકે, એટલે અહીંયા 2, 4, 6 એ વસ્તુ આપણે દૂર કરવી પડશે. ઓકે, ના અહીંયા a માઇનસ બી 2, 4, 6 દૂર કરીશું બાકી શું રહેશે 1, 3, 5. યસ, આનો સાદો અર્થ અહીંયા a છેદ બી શોધીએ a છેદ બી શું મળે? a છેદ બી એટલે a અને બી માં બંનેમાં સામાન્ય ઘટક હોય a છેદ બી શું છે તો કે 2, 4, 6 છે. યસ, a માંથી એ છેદ બી ના ઘટકો દૂર કર્યા એટલે આપણને a માઇનસ બી મળી ગયું. ઓકે, એ રીતે પણ કરી તમે શકો છો. ગણ એના a માઇનસ બી જસ્ટ સમજવાનું છે એટલે જસ્ટ થોડો સમય પણ હું લઉં છું. a માઇનસ બી એટલે ગણ એના એવા ઘટકો કે જે બી માં ન હોવા જોઈએ. ઓકે, ગણ એના ઘટકો જે બી માં હોય એવા 2, 4, 6 છે એટલે દૂર થવા જોઈએ. બાકીનો આ રીતે લખાય. એ જ રીતે બી માઇનસ એટલે ગણ બી ના એવા ઘટકો જે એ માં ના હોવા જોઈએ. ઓકે, અહીંયા બી ના ઘટકો લખવાના પણ એ માં એ ઘટક ના હોવો જોઈએ. ઓકે, એટલે અહીંયા 2, 4, 6 યસ એ બંને સામાન્ય છે નીકળી જશે બાકી રહેશે 8. બી માંથી બી માં જો કોઈ એ નો ઘટક હોય તો એ બાદ કરવાનો છે. એ બી માઇનસ એ માઇનસ બી એ માંથી એ માં જો બી નો કોઈ ઘટક હોય તો એ બાદ કરીને લખવાનું ગણ એવો અર્થ સિમ્પલ થાય. ઓકે, જો આ રીતે થશે. ઓકે, એટલે આમાં પણ બી માઇનસ એમાં પણ આપણે બી માંથી એ છેદ બી ના જે ઘટકો હતા એ દૂર કર્યા અને આપણને જવાબ મળ્યો. ઓકે, એ જ રીતે આપણે નીચેનું બીજું એક્ઝામ્પલ પર જોઈ લઈએ. અહીંયા વી એ ઈ આઈ ઓ યુ આપ્યું છે. બી માં એ આઈ કે યુ આપેલા છે. વી માઇનસ બી અને બી માઇનસ વી એવું આપણે શોધવાનું છે. વી માઇનસ બી યસ આમાં હોય પણ બી માં એટલે આમાં ગણ એ માં બી ના જે ઘટકો દેખાય દૂર કરી નાખવાના. કયા કયા દૂર થશે? એ આઈ અને યુ. યસ, એ આઈ અને યુ દૂર થશે બાકી શું રહેશે? ઈ અને ઓ. એ જ રીતે બી માઇનસ વી બી ના ઘટકો યસ જે સામાન્ય હોય એટલે બી ના જે ઘટકો એ માં હોય એ દૂર કરવાના. બી ના 3 ઘટકો એ આઈ યુ એ માં છે એ દૂર થશે એટલે બાકી રહેશે. ઓકે, સો આ રીતે આપણે આ દાખલાઓ કરવાના છે. આ તફાવત ગણના છે. ઓકે, નો આના પછી છે આપણે સ્વાધ્યાય 1.4 ના અમુક દાખલા કરવાના છે પણ એના પહેલા છે ને એક હું તમને નોટ લખાવડાવું છું જેનો આપણે આગળ જતા ઉપયોગ પણ કરીશું. ઓકે, ના એટલે અહીંયા છે ને a માઇનસ બી બી માઇનસ એ અને એ છેદ બી એ વિશે મારે જસ્ટ બતાવવું છે. હવે છે ને આપણે આગળ વેન આકૃતિમાં a માઇનસ બી અને બી માઇનસ એ આપણે અલગ અલગ બતાવ્યા હતા. હવે હું આ બધી જ વસ્તુઓ એક જ આકૃતિમાં બતાવું છું. એટલે કઈ રીતે? સાર્વત્રિક ગણ યુ, ગણ એ, ગણ બી. ઓકે, લખવાના આપણે એ અને બી. આ જે ભાગ છે એ કહેવાય a માઇનસ બી. અહીંયા આ જે ભાગ મેં લખ્યો એ કહેવાશે બી માઇનસ એ અને જે આ ભાગ છે આ કહેવાશે એ છેદ બી. ઓકે, હવે આપણે જોઈએ a માઇનસ બી અને એ છેદ બી બંનેનો કોઈ સામાન્ય ઘટક છે તો કે નથી. એ બંનેનો ગણ ખાલી ગણ છે. એ જ રીતે એ યસ કારણ કે જો સામાન્ય હોય તો બંને નિશાનીઓ આવી જોઈએ. અહીંયા બંને નિશાનીઓ નથી આવતી કોઈ પણ. એ જ રીતે એ છેદ બી અને બી માઇનસ એ બંને પરસ્પર અલગ ગણો થઈ ગયા. બંનેમાં કઈ વસ્તુ સામાન્ય નથી એટલે આ ત્રણેય ગણો પરસ્પર અલગ ગણ છે. યસ, આકૃતિ પરથી આપણે જોઈ શકીએ કે યસ a માઇનસ બી છેદ એ છેદ બી એટલે કે આ બેનો છેદગણ બરાબર 5 તથા
બી માઇનસ એ છેદ એ છેદ બી બરાબર 5 આ વસ્તુ થાય છે. ઓકે, માટે યસ ગણ એ માઇનસ બી એ છેદ બી અને બી માઇનસ એ પરસ્પર અલગ ગણો છે. આનો છેદ 5 છે. ઓકે, કોઈ પણ બે લઈ લેશો. યસ, એ બેનો છેદ હંમેશા તમને 5 મળશે. અહીંયા આપણે આગળ જોયું તો એ માઇનસ બી ને બી માઇનસ એ તો અલગ ગણો હતા જ. ઓકે, અહીંયા એક વસ્તુ બીજી બી લખી દો. અહીંયા તથા a માઇનસ બી છેદ બી માઇનસ એ ઇઝ ઇક્વલ્સ ટુ 5. યસ, બધી જ વસ્તુ જોઈએ. a માઇનસ બી આ બાજુ કે બી માઇનસ બંનેમાં કંઈ સામાન્ય ઘટકો નથી. આમાં અને આમાં સામાન્ય નથી, આમાં ત્રણે ત્રણ. જસ એટલે કોઈ પણ બે ગણ લેશો તેમાં એ બેનો ગણ નો છેદ ગણ એટલે કે એ અહીંયા કોઈ પણ બે ગણ એટલે કે a માઇનસ બી બી માઇનસ એ કે એ છેદ બી ત્રણમાંથી કોઈ પણ બે ગણ લેશો તેનો છેદ 5 થશે એટલે કે અલગ ગણો થશે. ત્રણેય ગણો પરસ્પર અલગ ગણો છે. યસ, આ હકીકતનો આપણે આગળ જે દાખલા ગણવાના છે ગણના ઘટકોની સંખ્યા માટેના જે આના પછીના દાખલાઓ છે જે આપણે જોવાના છે ત્યાં આપણે આનો ઉપયોગ કરીશું. ઓકે, તો જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી લો. હવે હું સ્વાધ્યાય 1.4 ના અમુક દાખલાઓ હું તમને બતાવું છું. યસ સ્ટુડન્ટ્સ, મેં અહીંયા 1.4 નો અહીંયા મેં બે દાખલા ભેગા કરી દીધા છે. એક્ઝામ્પલ 5મો, એક પહેલો અને 5મો તમારા સેમ એક્ઝામ્પલ છે. તમારે બુકમાં ફર્સ્ટ એક્ઝામ્પલમાં યોગગણ શોધવાનો છે અને 5મા ગણમાં છેદગણ શોધવાનો છે. એટલે અહીંયા મેં બંને કમ્બાઈન કરી દીધા છે અને એમાંથી અમુક મેં લખ્યા છે. જસ્ટ બાકીના તમારે હું કરવા ઘરેથી આપીશ. ઓકે, ના અહીંયા ગણો આપ્યા છે. ગણોના યોગગણ અને છેદગણ એ આપણે શોધવાના છે. અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા ગણ એ એવા x નો ગણ છે કે જ્યાં x એ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે અને ગણ બી એટલે એવા x નો ગણ છે કે જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ છે. ઓકે, ના અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ એટલે આપણે ફક્ત ધન પૂર્ણાંકોની ગણતરી કરવાની. ઓકે, પ્રાકૃતિક સંખ્યા બધા ધન પૂર્ણાંકો આવે. ઓકે, અહીંયા ગણ પહેલા તો ઘટકો લખવાના. અહીંયા a બરાબર x એ 3 ની ગુણિત પ્રાકૃતિક, અહીંયા 3 ની ગુણિત પ્રાકૃતિક ધન પૂર્ણાંક કે જે 3 નો ગુણાંક હોય 3 ના ગણ્યામાં જે સંખ્યાઓ આવતી હોય એ બધી જ અહીંયા આવશે. એટલે અહીંયા 3 ની પ્રાકૃતિક સંખ્યા અહીંયા 3 6 9 12 15 આવી રીતે આગળ જતી જશે. ઓકે, નાઉ ગણ બી માં x એ એક 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા, 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કે 6 સિવાયની પ્રાકૃતિક 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા 1 થી 5. ઓકે, અહીંયા બી બરાબર 1 2 3 4 5. ઓકે, નાઉ હવે આપણે જોવાનું છે a યોગ બી ને a છેદ બી એ શોધવાનું છે. તો અહીંયા આપણે જોઈએ તો a યોગ બી એટલે a અથવા b માં હોય અને a b બંનેમાં હોય એવા તમામ ઘટકોથી બનતો ગણ. એટલે અહીંયા આપણે જેટલા બી શક્ય હોય દેખાતા હોય બધા જ ઘટકો લખવાના. અહીંયા 1 2 3 4 પછી 5 6. યસ, હવે આ પછી આ પતી ગયું. બાકીના જે છે 9 12 15 આ રીતે તમે લખી શકો છો. આ થયો a યોગ બી. યસ, અહીંયા a યોગ બી તમે આને ગુણધર્મની રીતે પણ લખી શકો છો. યસ, ગુણધર્મની રીતે લખવાનું તો કેવી રીતે જોઈએ તો આમાં એક વસ્તુ જોઈએ તો કે આખો એ ગણ આવે છે 3 6 9 12 અને આ બધી જે આવશે એટલે કે અહીંયા સંખ્યાઓ 1 2 4 અને 5 સિવાય અને બાકીની જેટલી બી સંખ્યાઓ છે એ બધી 3 ની ગુણિત છે, પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો યસ, અહીંયા આપણે તમે આને ગુણધર્મની રીતે આ રીતે પણ લખીશું. x જ્યાં x બરાબર અહીંયા 1 2 4 5 અથવા 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા. યસ, આ તમારે ગુણધર્મની રીતે કહેવાય. આ રીતે 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા એટલે 3 6 9 15 એ બધી આવી ગઈ. 3 6 9 15 એના સિવાય બીજી કઈ અમારે બાકી રહેશે કે 1 2 4 5. યસ, અહીંયા 1 2 4 5 આ વસ્તુ મેં અહીંયા લખી દીધી. આ રીતે પણ તમે લખી શકો. આ જવાબ હોઈ શકે અથવા તો આ બંને રીતે ચાલે. ઓકે, ના એ જ રીતે અહીંયા a છેદ બી જોઈએ એટલે કે બંનેમાં જે સામાન્ય ઘટકો હોય એવા. યસ,
બંનેમાં સામાન્ય હોય ઘટક એવું કેવું છે ફક્ત 3 જ છે. અહીંયા a છેદ b બરાબર 3 મળશે. ઓકે, આ રીતે એક્ઝામ્પલ કરવાના છે. નેક્સ્ટ આપણે જોઈ લઈએ બીજો એક્ઝામ્પલ. ગણ એ એવા x નો ગણ છે કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 1 લેસ ધેન x લેસ ધેન ઇક્વલ્સ ટુ 6. યસ, અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ જ ગણતરીમાં લેવાની છે, પણ કેવી બીજી શરત આપી છે આપણને 1 લેસ ધેન એક કરતા મોટી અને 6 કે 6 કરતા નાની. અહીંયા x એ પ્રાકૃતિક એટલે કે આ એક કરતા મોટી અને 6 કે 6 કરતા નાની એવી પ્રાકૃતિક સંખ્યાઓની અહીંયા ગણતરી કરવાની છે. ઓકે, જો અહીંયા તમને પ્રાકૃતિક સંખ્યાની જગ્યાએ વાસ્તવિક સંખ્યા એવું કહી દીધું તો પેલું અંતરાલ થઈ જતું અને એમાં 1 અને 6 ની વચ્ચેની અસંખ્ય સંખ્યાઓ આવતી. પણ અહીંયા x એ પ્રાકૃતિક સંખ્યાઓ કીધી છે અને x નું આપણે 1 લેસ ધેન x લેસ ધેન ઇક્વલ્સ ટુ 6 એટલે કે એક કરતા મોટી અને 6 કે 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. અને એ જ રીતે નીચે પણ છે x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 લેસ ધેન x લેસ ધેન 10 એટલે કે અહીંયા 6 અને 10 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ. એટલે પહેલા આપણે આ બંને ગણો લખવાના. એટલે અહીંયા ગણ a બરાબર યસ એકથી મોટી અને 6 કે 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. એકથી મોટી એટલે 2 3 4 5 અને 6 નો સમાવેશ થશે કારણ કે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ લખેલું છે. એ જ રીતે અહીંયા ગણ b બરાબર એ 6 અને 10 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા. 6 અને 10 નો સમાવેશ નથી થતો. 7 8 ઓકે, એટલે આ બધા આપણે ગણો લખ્યા. હવે આપણે a યોગ b જોઈએ. તો a યોગ b એટલે કે યસ તમામ ગણો આપણે આવરી લેવાના. ઓકે, એટલે અહીંયા 2 3 4 5 6 7 8 9. ઓકે, આ રીતે લખાયું. યસ, અહીંયા પણ જોઈએ તો a યોગ b માં શું આવે છે 2 અને 9 એ બંને સમાવતી ને એ બંને વચ્ચેની તમામ પ્રાકૃતિક સંખ્યા આવી. તેને આપણે ગુણધર્મ રીતે લખવું તો આપણે આ રીતે પણ લખી શકીએ x જ્યાં x belongs to n અને 1 less than x less than 10. 1 અને 10 વચ્ચેની તમામ પ્રાકૃતિક સંખ્યા અથવા આને આ રીતે પણ લખાય x જ્યાં x belongs to n અને 2 less than equals to x less than equals to 9. 2 અને 9 ને સમાવતી ને બેની વચ્ચેની તમામ પ્રાકૃતિક સંખ્યા. આ રીતે આપણે અલગ અલગ રીતે જવાબો લખી શકીએ છીએ. તમને જે ઓપ્શન આપ્યું એ પ્રમાણે તમે લખી શકો છો. ઓકે, નાવ અહીંયા આપણે જોઈએ a છેદ b. a છેદ b એટલે એ બંનેમાં સામાન્ય હોય એવા તમામ ઘટકો. અહીંયા a અને b બંનેમાં કોઈ a માં 2 3 4 5 6 છે, b માં 7 8 9 છે. કોઈ પણ ઘટક સામાન્ય છે સરખો નથી એટલે કે આ બેનો છેદગણ 5 ખાલી ગણ થશે. એટલે અહીંયા a અને b એ બંને પરસ્પર અલગ ગણો છે એવું આપણે કહી શકીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આપણે આ દાખલાઓ કરવાના હોય છે. ઓકે, નાવ આના પછી બીજો પણ એક એક્ઝામ્પલ તમને હું બતાવી દઉં છું. જે સ્ટુડન્ટ્સ મેં અહીંયા એક એક્ઝામ્પલ લખ્યો છે. યસ, અહીંયા 4 ગણ એના ઘટકો આપેલા છે a b c અને d એ આપણને આપેલા છે. ઓકે, અને અહીંયા આપણે યસ અહીંયા તમારી બુકમાં 10 ઓપ્શન શોધવાના કીધા છે. મેં બધા નથી લખ્યા, બાકીના તમે કહો છો. અહીંયા મેં 4 લખ્યા છે. અહીંયા એક કરતા વધારે ગણ આવે છે એટલે મેં તમને કીધું એ બતાવી દઉં. એક પછી આપણે જોઈએ તો જસ્ટ થર્ડ એક્ઝામ્પલ આપણે શોધવાનું છે a છે c છે d. આ વસ્તુ આપણે શોધવાની છે. અહીંયા સીધું સીધું નહીં, પહેલા આપણે a છે c શોધી કાઢો અથવા તો c છે d શોધી કાઢો, પછી આગળ સંયોજન આપણે કરીએ. ઓકે, એટલે પહેલા છે ને આપણે c છે d શોધી. ઓકે, c છે d, c અને d એ બેનો છેદગણ શું આવશે તો કે 15. ઓકે, બંનેમાં સામાન્ય ઘટક છે 15. ઓકે, નાવ આપણે a છે c છે d. હવે આપણે c છે d શોધી કાઢ્યો એટલે આ અને a છે a નો c છે d સાથેનો છેદગણ. ઓકે, a માં 3 5 6 9 11 એમાં 15. યસ, બંનેમાં કોઈ ઘટક સામાન્ય છે તો કે નથી, તો આ થશે 5 ખાલી ગણ. આ રીતે આપણે એક્ઝામ્પલ કરવાનો છે. નેક્સ્ટ આપણે 6th જોઈએ. આપણે અહીંયા શોધવાનું છે a છે b યોગ c. યસ, આ એક્ઝામ્પલમાં જેમ કીધું એમ અહીંયા ડાયરેક્ટ નહીં કરવાનું. પહેલા આપણે આ શોધવાનું b યોગ c. એ શોધીને પછી b યોગ c નો ગણ a સાથેનો છેદ એ રીતે શોધવાનું. એટલે અહીંયા પહેલા આપણે b યોગ c શોધીશું. b યોગ c તો શું થશે એટલે બંનેના તમામ ઘટકો એટલે કે અહીંયા 7 9 11 13 અને 11 13 તો આવી ગયા અને આ 15. આ થયું b યોગ c.
આના પરથી આપણે એ છેદ બી યોગ સી શોધવાનો છે. બી યોગ સી છે એ, આ બંનેનો છેદગણ. આ બંનેનો છેદગણ શું છે? યસ, બંનેમાં સામાન્ય ઘટકો 7, 9 ને 11 છે. તો અહીંયા એ છેદ બી યોગ સી, એટલે કે અહીંયા એ અને બી યોગ સી નો છેદગણ. ઓકે, તો એ બંનેમાં સામાન્ય ઘટકો 7, 9 and 11 છે. એટલે અહીંયા 7, 9 and 11. યસ, નેક્સ્ટ આપણે જોઈએ તો યસ, સરળ છે, કઈ વાંધો નહીં આવશે, પણ અહીંયા સિસ્ટમેટિકલી જવાનું છે, વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અહીંયા જે મેં લખ્યું છે 9th ઓપ્શન, એમાં છે આપણને એ છેદ બી છેદ બી યોગ સી. એટલે આ કરવો તો આપણે પહેલા બી યોગ સી શોધવાનું અને એ છેદ બી શોધવાનું, પછી એ બેનો છેદગણ લેવાનો. બી યોગ સી આપણે ઓલરેડી શોધી કાઢ્યું છે, એટલે અહીંયા પાછળ શોધવાની જરૂર નથી. આ જ વસ્તુનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. એટલે અહીંયા આપણા પાસે બી યોગ સી જે શોધેલો છે હું લખી દઉં છું અહીંયા 7, 9, 11, 13 અને 15. હવે આપણે એ છેદ બી, યસ, આ પછી જ આપણે આગળ વધવાનું. હવે એ છેદ બી બંનેમાં સામાન્ય હોય એવા ઘટકો કયા છે? છેદ છે એટલે 7, 9 ને 11. ઓકે, એટલે અહીંયા 7, 9 ને 11 આ વસ્તુ છે. ઓકે, નાઉ હવે આપણે એ છેદ બી શોધી કાઢ્યું, બી યોગ સી એટલે આ બેનો છેદગણ. અહીંયા એ છેદ બી છેદ બી યોગ સી, યસ, આ બેનો છેદગણ 7, 9, 11 છે. બંનેમાં જે સામાન્ય હોય એ આ રીતે આપણે દાખલાઓ કરવાના છે. જસ્ટ આમાં એક છેલ્લું લાસ્ટ હું તમને બતાવી દઉં. અહીંયા એ યોગ ડી છેદ બી યોગ સી. યસ, અહીંયા આ વસ્તુ આવી ગઈ. આ બેનો છેદગણ છે, એટલે આપણે એ યોગ ડી શોધવાનું અને બી યોગ સી શોધવાનું, પછી એ બંનેનો છેદ શોધવાનો. બી યોગ સી તો ઓલરેડી આપણે શોધેલો છે. અહીંયા બી યોગ સી બરાબર આપણે એ જ વસ્તુ લખીએ 7, 9, 11, 13 અને 15. હવે આપણે એ યોગ ડી શોધવાનું. ઓકે, એ યોગ ડી. યસ, આમ બધા જ ઘટકો આવશે, 15, 17 આમાં ઉમેરાશે. એટલે કે અહીંયા 3, 5, 7, 9, 11, 15 અને 17. અહીંયા બી યોગ સી, એ યોગ ડી બંને શોધાઈ. હવે આ બંનેનો છેદગણ અહીંયાથી શોધવાનો માટે અહીંયા એ યોગ ડી છેદ બી યોગ સી. ઓકે, ના, આ બંનેનો છેદ, બંનેમાં સમાન ઘટકો 7, 9, 11 અને 15. 7, 9, 11 અને આ 15. આ રીતે આ દાખલાઓ ગણાય. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આપણે આ રીતે દાખલાઓ કરવાના છે. તમારે અહીંયા 1 થી 6 સુધીના દાખલાઓ, ઓકે, હોમવર્કમાં હું તમને આપું. સ્વાધ્યાય 1.4 ના 1 થી 6 સુધીના દાખલાઓ. ઓકે, અહીંયા લખી દઉં છું હોમવર્ક તમારું આજનું. સ્વાધ્યાય 1.4 એક્ઝામ્પલ 1, 2, 6. યસ, 1 થી 6 દાખલાઓ તમારે કરીને મને બતાવવાના છે. સરળ છે, બધા જે મેં બતાવ્યું છે એના પ્રમાણેનું છે. છતાં ક્યાંક તકલીફ પડે, મુશ્કેલી પડે તો મને પૂછી શકો છો. યસ, આજનું લેક્ચર હું અહીંયા પૂરું કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં અમુક પણ ફોનના જસ્ટ 1-2 દાખલા બાકી રહેશે, એ બતાવીને પછી આપણે આગળ વધીશું. ઓકે, સો આજે હું લેક્ચર પૂરું કરું છું.